ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર નેશનલ પાર્કનો ઇતિહાસ ઘણો રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ રહ્યો છે. ખાસ કરીને એશિયાટિક સિંહોના અસ્તિત્વને બચાવવા માટે આ સ્થળનું મહત્વ વિશ્વભરમાં જાણીતું છે. 19મી સદીના અંત સુધીમાં બેફામ શિકારને કારણે ભારતમાં સિંહોની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી ગઈ હતી. અંતે માત્ર ગીરના જંગલોમાં જ ગણ્યા ગાંઠ્યા સિંહો બચ્યા હતા. તે સમયે મહાબત ખાનજી ત્રીજાએ સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂકી તેમની સુરક્ષા માટે ઐતિહાસિક પગલું ભર્યું. ભારત આઝાદ થયા પછી પણ સિંહોના સંરક્ષણની જવાબદારી ભારત સરકાર અને ગુજરાત સરકારે સંભાળી. 1960ના દાયકામાં સમજાયું કે જો આ વિસ્તારને સુરક્ષિત જાહેર નહીં કરવામાં આવે તો ખેતી અને માનવ વસવાટને કારણે આ અમૂલ્ય જંગલ નષ્ટ થઈ જશે. 1965માં ગીરના જંગલના કુલ 1412 ચોરસ કિલોમીટર વિસ્તારને વન્યજીવ અભયારણ્ય સેન્ચ્યુઅરી તરીકે જાહેર કરવામાં આવ્યો. આ અભયારણ્યના મધ્ય ભાગમાં આવેલા લગભગ 258 ચોરસ કિલોમીટર વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું, જ્યાં માનવીય પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગીરના ઇતિહાસની સૌથી મોટી સફળતા છે સિંહોની વસ્તીમાં થયેલો અદ્ભુત વધારો. એક સમય એવો હતો જ્યારે સિંહોની સંખ્યા ઘટીને માત્ર 20થી 50 જેટલી રહી ગઈ હતી, પરંતુ સરકારના સતત પ્રયત્નો અને સ્થાનિક માલધારી સમુદાયના સહયોગથી આજે આ સંખ્યા વધીને 670થી વધુ થઈ ગઈ છે, 2020ની ગણતરી મુજબ. ગીરના ઇતિહાસમાં ત્યાં રહેતા માલધારીઓનું ફાળું અતુલ્ય છે. તેઓ વર્ષોથી સિંહો સાથે સહઅસ્તિત્વમાં જીવે છે. સિંહ અને માણસ વચ્ચેના સંતુલિત સંબંધનું આ વિશ્વમાં અનોખું ઉદાહરણ છે. આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ આખા એશિયાનું ગૌરવ ગણાય છે, કારણ કે સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહ માત્ર અહીં જ જોવા મળે છે. ગીર માત્ર એક જંગલ નથી, તે પ્રકૃતિ, સંરક્ષણ અને સહઅસ્તિત્વની જીવંત ગાથા છે. સિંહ અને માણસ વચ્ચેના સંતુલિત સંબંધનું આ વિશ્વમાં અનોખું ઉદાહરણ છે.